નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 માં યુનિટ 4 શરૂઆત કરશું. યુનિટ નંબર 4 રીડ 1 માઇન્ડ બોડી મેડિસિન. યુનિટમાં આગળ વધતા પહેલા જેમ આપણે દરેક યુનિટમાં કરીએ છીએ એ જ રીતે સૌપ્રથમ તેના ડિફિકલ્ટ વર્ડ્સ વિશે જોઈ લઈએ. તો શબ્દો છે અલાઇક. અલાઇક મતલબ ના જેવું અથવા સમાન. વેલ બીઇંગ આરોગ્ય. ટેમ્પરામેન્ટ સ્વભાવ. વેરિએશન વિવિધતા. અફેક્ટ અસર કરવી. ફેક્ટર પરિબળ. એક્સપોઝર. એક્સપોઝર મતલબ અરક્ષિત રહેવું તે. પેથોજન્સ રોગ પેદા કરનાર જીવાણુ. લાસ્ટિંગ મૂળ શબ્દ છે લાસ્ટ. લાસ્ટ એટલે ટકી રહેવું, ટકવું. અને લાસ્ટિંગ મતલબ લાંબુ જે ચાલનારું હોય, ટકનારું હોય તે. સ્ટ્રેન એટલે તાવ. નર્વ્સ ચેતા. સફર પીડાવું. અનરેસ્ટ બેચેની. મેનિફેસ્ટ વ્યક્ત કરવું અથવા દેખાઈ આવવું. અપ્રિશિએટ પ્રશંસા કે કદર કરવી. અને એના પરથી નામ પણ બને અપ્રિશિએશન, કદર અથવા પ્રશંસા. એન્ઝાઇટી મતલબ ચિંતા. હવે પેજ નંબર 37. માઇન્ડ બોડી મેડિસિન. આપણું મન, શરીર અને દવા. If we look at different people in the world around us, we observe that all of us are not alike. જો આપણે આપણી આસપાસના વિશ્વમાં જુદા જુદા લોકોને જો આપણે જોશું તો આપણને ખ્યાલ આવશે કે આપણે બધા સરખા નથી, સમાન નથી. Each one of us is different in many ways, both physically and mentally. આપણામાંના દરેક એ બંને રીતે મતલબ ફિઝિકલી અને મેન્ટલી, શારીરિક રીતે અને માનસિક રીતે, એમ બંને રીતે તેઓ અલગ પડતા હોય છે. We ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life. જીવનમાં આપણે શું જરૂરી છે? તો we ought to understand our own nature, આપણો પોતાનો સ્વભાવ, and the nature of others, અને બીજાનો સ્વભાવ. શા માટે? for our own happiness and well-being in life. જીવનમાં આપણી ખુશી અને વેલ-બીંગ એટલે આરોગ્ય માટે આપણે આપણા પોતાનો સ્વભાવ અને બીજાના સ્વભાવને પણ ઓળખવાની જરૂર છે, ઓળખવા જોઈએ. The shapes and size, temperaments and characters of people have a lot of variation. Variation વિવિધતા. શેમાં વિવિધતા છે? The shape and size. shape દેખાવ, આકાર, અને size એટલે કદ. આપણા જે દેખાવ છે, આકાર છે, અને આપણા જે કદ છે. એ ઉપરાંત ટેમ્પરામેન્ટ એન્ડ કેરેક્ટર્સ, આપણા સ્વભાવ પણ બધાના અલગ હોય છે. એન્ડ કેરેક્ટર્સ, આપણી જે લાક્ષણિકતાઓ છે એ પણ અલગ હોય છે, લક્ષણો પણ આપણા અલગ હોય છે. અને એટલા માટે કીધું કે કેરેક્ટર્સ ઓફ પીપલ હેવ લોટ ઓફ વેરિએશન. આ બધામાં ઘણી બધી વિવિધતા છે. ધેટ મસ્ટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ, કે જે આપણું આરોગ્ય અને હેપીનેસ એટલે ખુશી ને અસર પહોંચાડે છે. અફેક્ટ મતલબ અસર. According to Ayurveda,
physical disease occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens. હવે આયુર્વેદ પ્રમાણે જોઈએ તો આયુર્વેદ શું કહે છે? તો આયુર્વેદના મંતવ્ય મુજબ અથવા આયુર્વેદ પ્રમાણે આપણે જોઈએ તો શારીરિક રોગો શા કારણે થાય છે, શા માટે આવે છે? તો they occur mainly owing to external factors. મોટે ભાગે તેનું પરિબળ કેવું હોય છે? ફેક્ટર એટલે પરિબળ. તો એક્સટર્નલ ફેક્ટર બાહ્ય પરિબળોને કારણે અને અથવા તો કે બાહ્ય પરિબળો લાઈક રોંગ ડાયટ ઓર એક્સપોઝર ટુ પેથોજન. રોંગ ડાયટ આપણે આરોગ્યપ્રદ ખોરાક લેતા હોતા નથી, તેને રોંગ ડાયટ કહેવાય. ખોટો ખોરાક એમ નહીં કહીએ, પણ જે અપૂરતો ખોરાક અથવા તો જે આરોગ્યપ્રદ નથી એવો ખોરાક. ઓર એક્સપોઝર ટુ પેથોજન્સ અથવા તો પેથોજન એટલે કે રોગ પેદા કરનાર જીવાણુ, કે આવા જીવાણુ સામે આપણે અરક્ષિત રહેવું, તો તેને કારણે શારીરિક રોગો મોટે ભાગે આવતા હોય છે. મેન્ટલ ડિઝીઝ અરાઇઝ મેનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર. અને એનાથી વિરુદ્ધ જોઈએ તો માનસિક રોગો મોટે ભાગે ઇન્ટરનલ ફેક્ટર એટલે આંતરિક પરિબળો જેવા કે રોંગ યુઝ ઓફ અવર સેન્સીસ. સેન્સ એટલે સમજ શક્તિ. આપણી સમજ શક્તિનો આપણે ઘણીવાર રોંગ યુઝ ખોટો ઉપયોગ કરતા હોઈએ છીએ. એન્ડ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન. અને ઘણીવાર આપણામાં ઘણી બધી એવી નકારાત્મક લાગણીઓ આવી જતી હોય છે. તો આવી નકારાત્મક લાગણીનો જે ખૂબ જ વધારો, સતત વધારો, એને કારણે પણ માનસિક રોગો ઉદ્ભવે છે. We ought to develop the habit of positive thinking. જો અહીંયા ought to develop, આપણે જેમ should વાપરીએ છીએ એ જ રીતે ought છે. તો આપણે શેની આદત કેળવવી જોઈએ? તો ought to develop the habit of positive thinking. આપણે હકારાત્મક વિચારસરણીની આદત પાડવી જોઈએ. It has good positive effect on our emotion. અને તેની આપણી લાગણી પર સારી અને હકારાત્મક અસર થાય છે. However, both physical and psychological disease are usually mixed up and one seldom occurs without other. જો કે એક રીતે જોઈએ તો શારીરિક રોગો અને માનસિક રોગો બંને એકબીજા સાથે ભળેલા હોય છે, મિક્સ થયેલા હોય છે. અને એક છે એ બીજા વગર ભાગી થતું હોય છે. મતલબ કે એક રોગ હોય તો બીજો હોય જ, એટલે એક વગર બીજો લગભગ નથી હોતો, મતલબ બે ભળેલા હોય છે. હવે મિત્રો, આટલામાંથી કેટલાક પ્રશ્નોની પણ ચર્ચા કરી લઈએ. જો બે પેરેગ્રાફમાંથી પૂછું છું કે અકોર્ડિંગ ટુ આયુર્વેદ, વાય ડુ ફિઝિકલ ડિઝીઝ અકર? આયુર્વેદ પ્રમાણે જોઈએ તો શારીરિક રોગો શા માટે થાય છે? તો અકોર્ડિંગ ટુ આયુર્વેદ, ફિઝિકલ ડિઝીઝ અકર મેઇનલી owing to external factors like wrong diet or exposure to pathogens. એ જ રીતે આગળ પ્રશ્ન પણ કરી શકીએ કે અકોર્ડિંગ ટુ આયુર્વેદ, વાય ડુ ધ મેન્ટલ ડિઝીઝ અરાઇઝ? એ જ રીતનો પ્રશ્ન કે માનસિક રોગો છે એ શા કારણે થતા હોય છે? તો મેન્ટલ ડિઝીઝ અરાઇઝ મેનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ લાઇક wrong diet or wrong use of our senses and the increase of negative emotion. What should we do for our own happiness and well-being? આપણે પોતાની ખુશી અને વેલબીંગ એટલે આરોગ્ય માટે શું કરવું જોઈએ? તો we ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life. પહેલા જ પેરેગ્રાફમાં એનો જવાબ સમય લો. હવે આગળ વધશું. Some disease like acute infection have almost entirely physical causes and can be treated purely on a physical level. હવે કેટલાક રોગો, દાખલા તરીકે એક્યુટ ઇન્ફેક્શન, દાખલા તરીકે તીવ્ર ચેપ, તો આવા તીવ્ર ચેપ જેવા કેટલાક રોગો છે એનું કારણ મોટે ભાગે શારીરિક જ હોય છે અને તેમને શારીરિક સ્તર ઉપર જ તેમની સારવાર કરી શકાય છે. However, most diseases have psychological cause and all lasting diseases have psychological effect. જો કે મોટાભાગના રોગો છે
એનું કારણ માનસિક હોય છે અને બધા જ જે લાંબા ચાલનારા રોગો છે એની અસર પણ માનસિક હોય છે. A physical disease disturb the emotion and weakens the senses which may result into physical trouble. શારીરિક રોગો છે એ આપણી લાગણીને ખલેલ પહોંચાડે છે અને આપણી સમજણ શક્તિને નબળી પાડે છે, જેને પરિણામે આપણે શારીરિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. They lead to dietary problems, strain in the heart and nerves and weakens the physical body. એટલે શું બને તેને પરિણામે તો એની અસર એવી થાય છે કે they lead to dietary problem. તેને લીધે ડાયટરી પ્રોબ્લેમ મતલબ પાચનને લગતી સમસ્યા થઈ શકે છે. એ ઉપરાંત સ્ટ્રેન ધ હાર્ટ એન્ડ નર્વ, એ ઉપરાંત હૃદય અને ચેતામાં તણાવ પણ થઈ શકે. એન્ડ વીકન્સ ધ ફિઝિકલ બોડી, અને આપણા શરીરને પણ તે નબળું પાડે છે. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. હવે અત્યારના જે મોડર્ન મતલબ કે આધુનિક અને વિકસિત દુનિયામાં, વિકસિત વિશ્વમાં જોઈએ તો આપણી સમસ્યા મોટે ભાગે માનસિક હોય છે. We have sufficient food, clothing and shelter which prevent from getting most physical disease. આપણી પાસે પૂરતો ખોરાક, કપડાં અને આશ્રય સ્થાન છે જે મોટાભાગની આપણી જે માનસિક સમસ્યા છે એને આવતી રોકે છે. તો most of us have no major physical problem, we still suffer from psychological unrest. જો કે આપણામાંના મોટા ભાગના લોકોને આપણે કઈ એવી શારીરિક સમસ્યા હોતી નથી. most of us have no major physical problem, મતલબ કે મોટા ભાગના આપણને શારીરિક મોટી કોઈ સમસ્યા નથી હોતી, છતાં પણ still we still suffer from psychological unrest. તો પણ આપણે શેનાથી પીડાઈએ છીએ? તો પણ આપણે માનસિક રીતે અસ્વસ્થતાથી પીડાઈએ છીએ, અસ્વસ્થ હોઈએ છીએ. This unrest may manifest as feeling of loneliness, not being loved or appreciated, anger, stress or anxiety. Anxiety means ચિંતા. This unrest એટલે આ જે બેચેની છે કેવી રીતે દેખાય? મેનિફેસ્ટ એટલે દેખાય, લક્ષણ દેખાય. તો તે કેવી રીતે દેખાય છે? તો ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ ફીલિંગ ઓફ લોનલીનેસ, તે એકલતા, નોટ બીઇંગ લવ્ડ ઓર એપ્રિશિએટેડ મતલબ કે પ્રેમ કે કદરનો અભાવ, ગુસ્સો, સ્ટ્રેસ એટલે કે તાણ અને એન્ઝાયટી એટલે ચિંતા સ્વરૂપે દેખાય આવે છે. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી, અને તેને પરિણામે શું થાય? તેને કારણે આપણી શારીરિક શક્તિ છે એ નબળી પડે છે. and prevent us from doing what we really want to, અને ખરેખર આપણે જે કરવા ઈચ્છતા હોઈએ છીએ તે કરતા તે આપણને અટકાવે છે. મિત્રો, આટલામાંથી પણ આપણે કેટલાક પ્રશ્નો તમને પૂછો, જોજો, વિચારજો. what is the bad effect of physical disease? ફિઝિકલ ડિઝીઝ, શારીરિક જે રોગો છે એની ખરાબ અસર શું છે? જો ત્રીજા પેરેગ્રાફમાં જ એનો જવાબ સમાયેલો છે કે મોસ્ટ ડિઝીઝ હેવ સાયકોલોજીકલ કોઝ. ત્યાર પછીનું જે વાક્ય છે કે ફિઝિકલ ડિઝીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન એન્ડ વીકન્સ ધ સેન્સીસ એન્ડ which may result into physical troubles. Yes. Now last question, complete the sentence. એક વાક્ય આ રીતે પણ આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે, તો એ પણ યાદ રાખજો. complete the sentence. Psychological unrest may manifest as, આટલું વાક્ય છે, પછી ડોટ મતલબ ડોટ આપેલા છે, વાક્ય પૂર્ણ કરવાનું છે કે સાયકોલોજીકલ અનરેસ્ટ છે એ મેનિફેસ્ટ એઝ કેવી રીતે દેખાઈ આવે છે, શું પ્રગટ કરે છે? તો મેનિફેસ્ટ એઝ ફીલિંગ ઓફ લોનલીનેસ, not being loved or appreciated, anger, stress or anxiety. ત્યાં સુધી વાક્યમાં પૂર્ણ થઈ છે. તો મિત્રો, આ જ રીતે સૌપ્રથમ જે આપણે ડિફિકલ્ટ વર્ડ્સ છે તૈયાર કરજો, નોંધવી તો તમે લ્યો જ છો.
નોંધ કર્યા પછી એને પાછું વાંચવાની પણ આદત રાખજો. ફરી ફરીને પાછું યુનિટ પણ રીડ કરજો, વાંચો. અને પછી આપણે જે પ્રશ્નોની ચર્ચા કરી એ સિવાયના પણ ઘણા આમાં પ્રશ્નો સમાયેલા હોય છે, તો એ પ્રશ્નો પણ વિચારજો, વાંચો. અને હા, યુનિટ ટેસ્ટ આવતી 27-28 તારીખની જે યુનિટ ટેસ્ટ, બીજી યુનિટ ટેસ્ટ લેવાની છે, એમાં પણ આપણે અંગ્રેજી છે જ, તો અંગ્રેજીનું યુનિટ 1 એમાં રીડ 1, 2 અને યુનિટ 2 એમાં પણ રીડ 1, 2, 3 એટલે પહેલું અને બીજું યુનિટ આખું એ રીતે તૈયાર કરજો. આભાર. થેન્ક યુ.